टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમામ વેરો ભર્યા છતાં ભાવનગરનું ચિત્રા જીઆઈડીસી ઉદ્યોગ સારા રસ્તાથી વંચિત છે। ચિત્રા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રસ્તા ખરાબ હાલતમાં છે। ઠેર ઠેર રસ્તા તૂટી પડ્યા છે, મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે રસ્તા પરથી પસાર થતા ભારે વાહનો સહિત તમામ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે। ખાડામાં પટકાતા અમુકવાર વાહનોને મોટા પાયે નુકસાન પણ થાય છે। છેલ્લા 3 થી 4 વર્ષથી તો પરિસ્થિતિ એ હદે ખરાબ બની છે કે એકમોને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ બમણો થઈ ગયો। એકમોના માલિકોનું કહેવું છે કે મનપામાં અને જીઆઈડીસીને પણ વેરો ભરવા છતાં સુવિધામાં વધારો નથી થતો। હાલ તો જીઆઈડીસીના એસોસિએશન દ્વારા સ્વભંડોળમાંથી ખાડાનું રિપેરિંગ કરાવ્યું છે, પરંતુ એસોસિએશનની ખર્ચ કરવાની મર્યાદા છે। રોડ રસ્તાના કામ ને બાકી બધી ઓવરહેડ ટેન્ક અને અંડરગ્રાઉન્ડ ટેન્ક અને વોટર ડિસ્ટ્રીબ્યુશન લાઇન ઘણી જૂની છે તો ફેર પડે। અત્યારે અમે અમારા સ્વખર્ચે બધા ભાડાવણીદારો પેચવર્ક કરીને મોટરેબલ થાય એવી વ્યવસ્થા કરીએ છીએ, પણ અમારી પણ એમાં એક મર્યાદા હોય, કારણ કે આનો ખર્ચો બહુ લાંબો અને મોટો હોય। એટલે આ જેટલું વહેલું શક્ય એવું થાય તો આ ચોમાસું પૂરે થાય ને આ કામ થાય તો સારું રહેશે। ચિત્રા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે। સરકારની વિવિધ યોજનામાં પણ રજૂઆત કરી। એટલું જ નહીં, સરકારમાં 5 કરોડ જેવી રકમ પણ ભરી છે। જો કે આગામી સમયમાં 35 કરોડના ખર્ચે અંતરિયાળ માર્ગો બનાવવામાં આવશે તે પ્રકારના પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે। તો સરકારમાં 3 મહિના પહેલા ફાઇલ મંજૂરી માટે મુકાઈ હતી, જે હજુ સુધી મંજૂર નથી કરવામાં આવી। જો તાત્કાલિક ફાઇલ મંજૂર થાય તો રસ્તાનું સમારકામ અને નવા માર્ગોનું નિર્માણ વહેલી તકે થઈ શકે। સમસ્યા છે એટલે અમે લોકો સ્વખર્ચે અત્યારે રોડમાં પેચ ભરાવવાના ને એવા બધા કામો કરી રહ્યા છીએ, અને એ માટે અમારું ફંડ છે એમાંથી અમે ફંડ વાપરી રહ્યા છીએ। અને ઇવન જે આ નવા રોડ બનવાના છે એની અંદર પણ 40% સરકાર આપવાની છે, 40% જીઆઈડીસી આપવાની છે, 20% ઉદ્યોગોનો ફાળો છે, અને ઉદ્યોગોના ફાળાના મોટાભાગના પૈસા અમારી પાસે તૈયાર છે। ભાવનગર મહાનગરમાં આવેલી આ છે ચિત્રા જીઆઈડીસી। આપ જોઈ શકો છો કે આ ચિત્રા જીઆઈડીસીમાં કદાચ આપ રોડ ગોતવા જાઓ તો ક્યાંય પણ રોડ મળે તેવી શક્યતા નથી। એટલી બધી મોટી માત્રામાં ખાડા પડી ગયા છે કે રોડ દેખાવો શક્ય જ નથી। ભાવનગરની આ જીઆઈડીસીમાં અનેક ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે। છેલ્લા 4-5 વર્ષથી આ મુશ્કેલી છે। અનેક રજૂઆતો કરવા છતાં અત્યાર સુધી આ રોડને રિપેરિંગ કે નવો રોડ બનાવવામાં આવતો નથી, જેને લઈને અહીંના તમામ ઇન્ડસ્ટ્રીના માલિકો અને જે વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો 35 કરોડ રૂપિયાના ખર્ચે આ સમગ્ર જીઆઈડીસીને નવા રોડ અને રીકાર્પેટ બનાવી સહિતનો એક પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે, પણ આ પ્રોજેક્ટની ફાઇલ ભાવનગરથી ગાંધીનગર ને ગાંધીનગરથી ભાવનગર અત્યાર સુધી હેરફેર થઈ રહી છે, પરંતુ આ પ્રોજેક્ટનું અમલીકરણ થઈ શકતો નથી। આ જીઆઈડીસીના તમામ જે ઇન્ડસ્ટ્રીના માલિકો છે તેમણે 5 કરોડ રૂપિયા જે ભરવાના હોય તે ભરી ચૂક્યા છે। આમ છતાં આ ઇન્ડસ્ટ્રી જે જીઆઈડીસી છે તેમાં રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહિતના કામો થતા નથી। અને આપ જોઈ શકો છો કે ચોમાસામાં આ એક પણ આ જીઆઈડીસીમાં આવેલો રોડ નથી કે જ્યાં આ ખાડા અને રોડની હાલત ખરાબ ન હોય। ત્યારે ઇન્ડસ્ટ્રીના માલિકો અને એસોસિએશને પણ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે આ જીઆઈડીસીના તમામ રોડ રીકાર્પેટ કરવામાં આવે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।